નમસ્કાર, એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફક્ત 30 સેકન્ડ અને આ 30 સેકન્ડની અંદર બોર્ડ બેઠક પર રાજકીય ધમાસાણ। મહેસાણા કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો, જેમાં મનપાને આપી મીઠાની થેલી। મહેસાણા મહાનગરપાલિકાની માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ થયેલી જનરલ બોર્ડ બેઠક હવે ભારે વિવાદનું કારણ બની ગયું છે, જેમાં આ મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવી મનપાના અધિકારીઓને મીઠાની થેલી ભેટ આપી સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે। મહેસાણા મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી જે જનરલ બોર્ડ બેઠક હતી તે માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ થઈ જતા શહેરના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। આ ઘટનાના વિરોધમાં આજે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ જયદીપસિંહ ડાભી, કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરો, ચૂંટણી લડેલા ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મીઠાની થેલી અર્પણ કરીને એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કોંગ્રેસનું કહેવું છે કે જેમ મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તેમ મહાનગરપાલિકાના કામોમાં પણ જનહિતનો સ્વાદ આવે તે માટે એક પ્રતિકાત્મક રીતે મીઠાની થેલી આપવામાં આવી છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મહિને મળતી સામાન્ય બોર્ડ બેઠક માત્ર 30 સેકન્ડમાં પૂર્ણ કરી દેવામાં આવે છે, જેના કારણે શહેરનો વેરો ભરતી પ્રજાના પ્રશ્નો, વિકાસના કાર્યો, પીવાના પાણીની સમસ્યા, ખાડાવાળા રસ્તાઓ, ગંદકી, ભ્રષ્ટાચારના મુદ્દાઓ અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યો અંગે ચર્ચા થતી નથી। કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવતી નથી। આ મુદ્દે મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જનહિતના પ્રશ્નો પર યોગ્ય ચર્ચા નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહાનગરપાલિકાની કાલે મહેસાણા ખાતે સાધારણ સભા હતી। એ સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે મિટિંગ ચાલી નહીં, ઓનલી ફોર 30 સેકન્ડની અંદર, કેટલી સેકન્ડ? 30 સેકન્ડની અંદર 30 મુદ્દાની ચર્ચા કર્યા સિવાય મેયર અને કમિશનર તમામે તમામ કે મંજૂર આખો એજન્ડા એ રીતે વર્તન કરીને 30 સેકન્ડ કે 1 મિનિટની અંદર એ સભા છોડીને જતા રહ્યા। આ લોકશાહીનું ખૂન કહેવાય। લોકશાહી રીતે એ સાધારણ સભા ચાલવી પડે, એક મુદ્દાની ચર્ચા થવી જોઈએ। તમામે તમામ મુદ્દાની ચર્ચા કર્યા સિવાય 30 સેકન્ડમાં આખી મિટિંગ પૂરી કરવી એ લોકશાહીમાં યોગ્ય ન કહેવાય। એના માટે આજે મહાનગરપાલિકા ખાતે અમારા શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા સહિત એનો વિરોધ કરવા માટે મેયરને મળવા ગયા। તમે જો જેમ લોકસભા હોય કે વિધાનસભાની અંદર હોય ત્યારે આવું કંઈ બનાવ બનતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર માણસો વિધાનસભામાં કે લોકસભામાં 10 દિવસ કે 15 દિવસ કે અઠવાડિયું આવવાનું છોડી દેતા હોય છે। એ જ રીતે આજે મહાનગરપાલિકાની અંદર મેયર કે કમિશનર પણ હાજર રહ્યા નહીં। એમને ખબર હતી કે આજે એનો વિરોધ કરવા માટે, એની રજૂઆત કરવા માટે મહાનગરપાલિકામાં આવવાના, ત્યારે સમગ્ર ભ્રષ્ટાચારથી ખદબદતી આ મહાનગરપાલિકાની અંદર જે કામો થઈ રહ્યા છે એ તમામ કામો, તમામ ભ્રષ્ટાચાર જ્યારે ઉજાગર કરવાના છીએ ત્યારે આવનાર દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલતો હશે એ તમામે તમામ ભ્રષ્ટાચાર હવે મારી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉજાગર કરશે। આવી વાત ક્યારે મેં ચલી લેવાના નથી। મહાનગરપાલિકાના વિરોધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની આવશે, આ સાધારણ સભાની અંદર વગર ચર્ચાએ જે મુદ્દા મંજૂર કર્યા છે એને પણ અમે કાયદાકીય રીતે આગળ રજૂઆત કરીશું અને કાયદાકીય રીતે જે કરવું પડશે એ તમામે તમામ વાત કરવાના છે। આપણે સાહેબ કમિશનરને જે મીઠું આપી અને વાત કરી છે મેં એટલા માટે મીઠું આપ્યું છે કે આ મહેસાણાની પ્રજા માટે, મહેસાણા શહેર માટે જે સારા કામો થશે એને અમે 100% વખાણ કરીશું। દાખલા તરીકે રસોઈની અંદર જો મીઠું ઓછું હોય તો રસોઈ સારી બનતી નથી, પણ જો સારા કામ થયેલા હશે એ રીતે કોંગ્રેસના લોકો, કોંગ્રેસના કોર્પોરેટરો નગરપાલિકાને સપોર્ટ કરશે, મીઠાનું કામ કરશે। તમારી સારી વાતમાં અમે ઊભા રહીશું, તમારી સારી વાતમાં અમે તમને સહકાર આપીશું।
મહેસાણાની પ્રજા માટે અમે તમારી હંમેશ સાથે છીએ, પણ જ્યાં જ્યાં ખરાબ કામો થાય છે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, હું કહું ને કે મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ ચાલતું નથી. એની સામે અમારો વિરોધ છે. સારા કામોની અંદર મેં કહ્યું તેમ, જેમ રસોઈ મીઠા વગર અધૂરી હોય એમ સારા કામો એ બંને પાર્ટી વગર અધૂરા હોય. એમ સારા કામો હશે તો અમે મીઠાનું કામ કરીશું. મીઠું જે રીતે રસોઈને ભરીને મીઠી બનાવે છે એવા કામ કરીશું. પણ નગરપાલિકા જ્યાં જ્યાં ખરાબ કામો કરતી હશે, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર કરતી હશે, ત્યાં એની સાથે એની સામે રહી અને વિરોધ કરીશું અને મહેસાણાની પ્રજાને અમે જાગૃત કરવાના કામ કરીશું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.